પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિને ખંડિત કરવાના મામલે સુરતમાં થયું વિરોધ પ્રદર્શન। સુરતમાં જૈન સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક જ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। પાવાગઢમાં મૂર્તિ ખંડિત કરવાના કેસમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક જૈન મુનિ વિજયજી મહારાજે આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। મંત્રી હર્ષ સંઘવીએ પણ અગાઉ આ મામલે કડક સૂચના આપી હતી કલેક્ટરને કે જ્યાં મૂર્તિ સ્થાપિત કરેલી હતી ત્યાં પુનઃ સ્થાપિત કરવામાં આવે। જૈન મુનિ વિજયજી મહારાજે આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી છે। અત્યાર સુધીની કાર્યવાહી સામે જૈન મુનિએ અસંતોષ દર્શાવ્યો છે અને એટલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક ધરણા પ્રદર્શન શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમની સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પણ જોડાયા છે। સુરતમાં રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ વિરોધ પ્રદર્શન પણ દર્શાવવામાં આવ્યો હતો અને હવે પાવાગઢમાં જે ઘટના બની તેના પડઘા સુરતમાં પડી રહ્યા છે।